મને હંમેશા સફાઈ બચપણથી ગમતી રહી છે, કારણ કે એ જ સંસ્કારોમાં અમે મોટા થયા. આજથી 15-16 વર્ષ પહેલાં પોરબંદરમાં એક સ્થિતિ એવી આવી હતી અને અમે પાઠશાળાના બધા વિદ્યાર્થીઓને લઈને નગર સાફ કરવા નીકળ્યા. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ હવે એ વસ્તુના ઉપર જોર આપ્યું છે. વાત લાગે નાની, પણ નાની નાની વાતોથી જ દેશ મોટો થતો હોય છે. અને સ્વચ્છતા જો આપણે રાખી શકશું આખા દેશમાં તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે. હોસ્પિટલો ઓછી ભરાયેલી રહેશે, માણસ કામ ઉપર વધારે રહેશે, દેશનું અંતે ઉત્પાદન વધશે અને બીજા જે ખર્ચા દેશના છે આરોગ્યની પાછળ એ ઘટશે. માણસ પોતે રાજી રહેશે. આજથી આપણે શરૂઆત કરીએ છીએ. મને એમ લાગે છે કે લગાતાર આપણે ચાલુ રાખીશું તો 15 વર્ષમાં આ આંદોલન છે એ આદત બની જશે અને પછી આપણને ગંદકી બરદાશ્ત ન થાય. ખાસ કરીને ગુજરાતની જ્યારે વાત છે ત્યારે ગુજરાતીઓ કોઈ પણ પરિવર્તનને અથવા તો કોઈ પણ આહવાનને બહુ સારી રીતે ઝીલી લે છે. આપણી પ્રજા એ રીતની છે. મને વિશ્વાસ છે કે સમગ્ર ગુજરાતની પ્રજા આપણે ગાંધી બાપુને જે એક વસ્તુની ભેટ આપવાની છે, પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું એ આ જ છે, બંદગી કરીએ અને બંદગી કરનારો બંધો કોઈ પણ બહારની ગંદકી પણ સહન ન કરી શકે અને અંદરની ગંદકીને પણ બરદાશ્ત ન કરી શકે. દરેક જણ શેરી વળાવી સજ કરું ઘરે આવો ને એમ આપણે ગાવાવાળા છીએ. ખૂબ આંગણાને વાળી ચોળીને સાફ રાખીએ. ગંદકી આપણને ગમવી જ ન જોઈએ. અભિયાન હેઠળ સ્વચ્છ રાજુલા બનાવવાના અભિયાનમાં ગુજરાત સરકાર દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જેઓની નિમણૂક કરેલી છે, જેઓને કાર્યભાર સોંપેલો છે તેવા શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ રાજુલાના નગરપાલિકાના પ્રમુખશ્રી અને આગેવાનો જે અત્રે ઉપસ્થિત રહ્યા છે એ બધાને હું રાજુલા નગરપાલિકા અને રાજુલા શહેર વતી આવકારું છું.